નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ 2026ના વાર્ષિક રાશિ ભવિષ્યની, તો અત્યાર સુધી આપણે કન્યા રાશિ સુધીના રાશિ ભવિષ્યની વાત કરીએ. જ્યારે આજે આપણે વાત કરીશું તુલા રાશિ વિશે. તો આપણી સાથે સ્ટુડિયો પર જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય ડૉક્ટર નિલેશભાઈ વ્યાસ. તો ચાલો તુલા રાશિ વિશે તેઓ શું કહે છે તે જાણીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ જેના અક્ષર છે ર અને ત. બે રાશિ એવી છે કે જેના સ્વામી શુક્ર છે. એક છે વૃષભ રાશિ અને બીજી છે તુલા રાશિ. આ બે રાશિના સ્વામી કોણ બને છે? તો કે શુક્ર. 2024 દરમિયાન આપણે જોઈએ તો આખા વર્ષ દરમિયાન શનિની નાની કે મોટી પનોતી આપણી રાશિમાં નથી. આખું વર્ષ શનિ તમારા 6થા સ્થાનની અંદરથી પરિભ્રમણ કરી રહ્યું છે. આ શનિ નોકરિયાત વર્ગને નોકરીમાં મનદુખ કે મતભેદ કરાવશે. હિત શત્રુઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચશે, પરંતુ તે ફાવી ન શકે, કારણ કે 6થા સ્થાનનો શનિ આપને બચાવશે. વિરોધીઓથી આપણે સાચવવું પડશે. દગો કે વિશ્વાસઘાત આપની સાથે બનવાની શક્યતાઓ વધશે, માટે આપે એલર્ટ રહેવું પડશે. ધીરધારને લગતા ધંધાર્થીઓને કોઈ પણ પ્રકારના જોખમી કાર્યોથી સાચવવું. આર્થિક તકલીફોથી હેરાન પરેશાન થાઓ એવો સમય આ શનિ કરાવશે. તારીખ 2 એપ્રિલ 2026 થી 11 મે 2026ના સમયગાળા દરમિયાન કુટુંબમાં કોઈ પણ વ્યક્તિઓને માંદગીની સમસ્યાઓ રહેશે એવી શક્યતાઓ બનશે. આરોગ્ય બાબતમાં અવનવી તકલીફો વધે. ઋણ, દેવું, લોન વગેરે ભરપાઈ કરી શકશો. આ વર્ષના પ્રારંભથી ગુરુનું પરિભ્રમણ જે છે એ આપને લાભદાયી રહેશે. ધંધા વ્યવસાયિકોને કામકાજમાં પ્રગતિની સારી તકો મળશે. ઘણા સમયથી ફસાયેલા નાણાં આ સમયમાં પરત આપ મેળવી શકશો, પણ એ માટે આપે સતર્ક રહેવું પડશે. લોકોને ફોન કરવા પડશે અથવા એમની પાસે જઈને ઉઘરાણી કરવી પડશે. વડીલ વર્ગની તંદુરસ્તી સાચવવી. તમારા મહત્વાકાંક્ષામાં વધારો થશે. નવા ધંધા કાર્યમાં વિઘ્નો અવરોધો આવશે. આકસ્મિક વ્યવસાયિક ઘટનાઓ દ્વારા આર્થિક લાભ થાય. જો આપ નવું વાહન લેવાની તૈયારીમાં છો તો આ સમયગાળા દરમિયાન આપને નવા વાહનની ખરીદી આપ કરી શકશો. ગુરુનું પરિભ્રમણ 9મા સ્થાનથી લઈ અને 10મા સ્થાન આ રીતે પરિભ્રમણ થતું રહેશે. શરૂઆતથી લઈ અને ગુરુ 9મા સ્થાનમાં વક્રી છે અને જે 1/6/2026 થી પાછું 10મા સ્થાનની અંદર પરિભ્રમણ કરશે. તો 9મા સ્થાનનું ગુરુનું ફળ જે છે એમાં ભાઈ ભાંડુના જીવનમાં શુભ કાર્યો થાય. ધાર્મિક કાર્યોમાં ખર્ચનું પ્રમાણ બને. લાંબી ધાર્મિક યાત્રાનું આયોજન આપ કરી શકશો. કર્મક્ષેત્રે આગળ વધી શકશો. 9મા સ્થાનનો ગુરુ આપને ધાર્મિક કાર્ય કરવાથી ભાગ્યમાં વધારો આપી શકે. 1 જૂન 2026 થી ગુરુ 10મા કર્મ સ્થાનમાં ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે. ઉચ્ચ રાશિનો ગુરુ અને એ પણ કર્મ સ્થાનમાં, જેને સોનામાં સુગંધ ભણી એવું કહી શકાય. જે રાજકીય ક્ષેત્રે સંકળાયેલા વર્ગને રાજકીય લાભો મળે. અર્થોપાર્જનના ક્ષેત્રની આવક વધારવા માટે તમારા પ્રયત્નો સફળ થાય. કૌટુંબિક આવકમાં વધારો થાય. વડીલો તરફથી આર્થિક સાથ સહકાર મળશે. જમીન, મકાન, વાહનની જો આપ ખરીદીની તૈયારીમાં હો તો 1 જૂન 2026 થી આપ જમીન, મકાન, વાહનની ખરીદી કરી શકશો. એમાં આપને સફળતા મળશે. 31 જૂન 2026 થી ગુરુનું પરિભ્રમણ સિંહ રાશિમાં 11મા લાભ સ્થાન ઉપરથી થશે, જે આખું વર્ષ રહેશે. તમારે યોગ્ય વિચારપૂર્વક નાણાકીય રોકાણ કરશો તો આ ગુરુ આપને અચૂક લાભ પાવશે. મિત્રો સાથેના વ્યવહારમાં વિશેષ કાળજી રાખવી. માન પ્રતિષ્ઠામાં આ ગુરુ આપને લાભ અપાવશે, પ્રતિષ્ઠામાં વધારો કરશે. સામાજિક માનપાન આપને વધારે મળશે. રાહુની દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિવાળા વ્યક્તિઓને આ રાહુ 5મ સ્થાન ઉપરથી પરિભ્રમણ કરી રહ્યો છે અને કેતુ 11મા લાભ સ્થાન ઉપરથી પરિભ્રમણ કરી રહ્યો છે. સંતાનોના કામકાજોમાં અવરોધો આવશે. શેર સટ્ટાકીય કામકાજ કરનારાઓને વિશેષ સાવધાની રાખવી પડશે. શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો પેટને લગતી સમસ્યાઓ આ સમયમાં થાય તેવી શક્યતાઓ છે, માટે ખાવા પીવામાં ખાસ પરેજી પાડવી પડશે. સંતાનો સાથે મનદુખ ન થાય તેની ખાસ કાળજી રાખવી. મોટા ભાઈઓ સાથે મતભેદ ન થાય તેની પણ આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. તુલા રાશિવાળા વ્યક્તિઓના બહેનો માટે કેવું રહેશે?
તો તુલા રાશિવાળા વ્યક્તિઓના બહેનોને આ સમય 2026માં આંતરિક જીવનમાં તકલીફો વધશે, ભાગ્યમાં વૃદ્ધિમાં વિઘ્નો રૂકાવટો આવશે, પારિવારિક નુકસાનીના યોગો બનશે, સર્વિસ કરતી બહેનોને આ મધ્યમ વર્ષ ગણાશે, ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થશે, આંતરિક માનસિક સંતાપ રહેશે. બહેનોએ આ વર્ષ દરમિયાન ગુરુનું જે પરિભ્રમણ 10મા સ્થાન અને 11મા સ્થાનમાંથી થઈ રહ્યું છે એનો લાભ લેવા ગુરુની ભક્તિ ખાસ કરવી. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું છતાં મહેનત વધારે કરવી પડશે. શારીરિક તકલીફોના કારણે અભ્યાસમાં આપ ઓછું ધ્યાન આપી શકશો. આળસ બેચેની દૂર કરશો તો પ્રગતિના પંથે પ્રયાણ કરી શકશો. મોબાઈલનો ઉપયોગ અને સદુપયોગ લોકો દરેક રીતે કરી શકે છે, પણ વિદ્યાર્થીઓએ એનો સદુપયોગ કરવો જોઈએ, એનો દુરુપયોગ કરવો નહીં. આપની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપનાથી આગળ વધી જાય અને આપ પાછળ રહી જાઓ, એનું કારણ જો મોબાઈલ બનતો હોય તો પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટે મોબાઈલને આપણે દૂર મૂકવું જરૂરી બનશે. તુલા રાશિવાળા વ્યક્તિઓને આ વર્ષનું શ્રેષ્ઠ ફળ મેળવવા માટે શું કરવું જોઈએ? તો જોઈએ, દર શુક્રવારે નજીકમાં કોઈ પણ મંદિર હોય ત્યાં યથાશક્તિ તમારી શક્તિ શ્રદ્ધા અનુસાર ચોખાનું દાન કરો. નજીકના મંદિરે જઈ અને શ્રીફળ વધારો. ઘરમાં રહેલા તમારા મંદિરમાં દીવો અગરબત્તી કરી કુળદેવીના નામની એક માળા કરો, અથવા શુક્રનો બીજ મંત્ર છે, નામ મંત્ર છે, રીમ શુક્રાય નમઃ, આ મંત્રની આપ જાપ કરો. સફેદ વસ્ત્ર આપ શુક્રવારે ખાસ પહેરો. જો એ ન કરી શકો તો સફેદ રૂમાલ ખિસ્સામાં રાખો અથવા સફેદ ઊનનો દોરો આપ હાથમાં બાંધો. નાની કન્યાઓને દર શુક્રવારે નાસ્તો કરાવો અથવા ખીર બનાવી અને એને ભોજન પ્રસાદ કરાવો. તો આટલું કરવાથી તુલા રાશિવાળા વ્યક્તિઓને આખું વર્ષ સારું જશે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. અસ્તુ. નમસ્કાર. તો જે રીતે આચાર્યશ્રીએ જણાવ્યું છે કે વિરોધીઓથી સાવધાન રહેવાનું જરૂર છે તુલા રાશિના જાતકોએ. તો સાથે ક્યાંક ને ક્યાંક આરોગ્ય બાબતે પણ તકલીફો થવાની છે, પેટને લગતી સમસ્યાઓ રહે છે. વિદ્યાર્થીઓ માટે આમ સારું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને મહેનત પણ વધારે કરવી પડશે. સાથે સાથે જે રીતે જોઈએ કે ભાગ્ય ફળ વધુ મળે એના માટે એમને ઉપાયો પણ સૂચવ્યા છે. તો જેવી રીતે તુલા રાશિ માટે આપણે વાત કરી છે, એવી જ રીતે હવે આગળના એપિસોડમાં આપણે વૃશ્ચિક રાશિ વિશે જાણીશું. ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આપણે જોયું 12 રાશિઓનું આખા વર્ષ દરમિયાનનું રાશિ ભવિષ્ય. જનરલી રાશિ ભવિષ્ય જે છે આ 12 રાશિનું અમે જે રીતે આપતા હોઈએ છીએ એ જનરલ પ્રિડિક્શન હોય છે. આપની કુંડળી અનુસાર, આપણી જન્મ તારીખ, સમય, સ્થળ અનુસાર એ પરફેક્ટ જોઈ શકાય છે. અમે જે આપી રહ્યા છીએ એ જનરલ હોય છે. જો આપને વિશેષ જાણકારી આપની રાશિ અનુસાર જોતી હોય તો આપના કોઈ સારા એવા જ્યોતિષીઓનો સંપર્ક કરી શકશો અથવા અમારો સંપર્ક કરી શકશો. અસ્તુ. નમસ્કાર.